તો ગુજરાત વિધાનસભામાં આજે 2025-26નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે, જ્યાં કહ્યું સરકાર જનતાને લાભ આપે તેવી આશા। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈજી દ્વારા વર્ષ 2025-26નું નાણાકીય બજેટ વિધાનસભાના ગૃહમાં રજૂ કરવા જઈ રહ્યા છે, ત્યારે અમને પૂરી આશા છે ગુજરાતની જનતાએ છેલ્લા અઢી દાયકાથી ભારતીય જનતા પાર્ટીને બહુમતથી ગુજરાતમાં લાવ્યા છે, ત્યારે એમણે જે પ્રકારે દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જે પહેલ કરી છે, ત્યાંની મહિલાઓને 2500 રૂપિયા દર મહિને સન્માન રાશિ, લાડલી દીકરીની યોજના, 500 રૂપિયા ગેસનો બોટલ આપવાની અને હોળી અને દિવાળી એક બોટલ મુક્ત આપવાની એમણે પહેલ કરી છે। વૃદ્ધ પેન્શનરોને 2500 રૂપિયાની આપવાની પહેલ કરી છે। બેરોજગારોને રોજગારી ભથ્થું આપવાની પહેલ કરી છે। જેવી તમામ યોજનાઓ પણ ગુજરાતની જનતાને આપશે એવી પૂરી આશા અમે વ્યક્ત કરીએ છીએ। સાથે સાથે આદિવાસી વિસ્તારોમાં નર્મદા, કરજણ, કડાણા હોય, ઉકાઈ હોય કે પાનમ ડેમ હોય, જેનું સિંચાઈનું પાણી આદિવાસી વિસ્તારોને આપવા માટે નહેર, ઉદ્વહન સિંચાઈ યોજના કે પાઇપલાઇનોની વ્યવસ્થા કરશે। જે પોસ્ટ મેટ્રિક ગ્રેજ્યુએટ શિષ્યવૃત્તિની યોજના બંધ કરવામાં આવી છે, પુનઃ ચાલુ કરવાની જોગવાઈ આ બજેટમાં હશે।